ધાનેરા નગરપાલિકાથી લોકો દિન પ્રતિદિન કંટાળી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક બાજુ શહેર તેમજ જાહેર રસ્તા પર ઉભરાતી ગટરો, ગંદકી જેવી અનેક સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે, તો બીજી તરફ ધાનેરા નગરપાલિકામાં કામ અર્થે આવતા લોકોને પણ કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે। ધાનેરા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા લેવા આવતા લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે। આજે અમારી ટીમ દ્વારા ધાનેરા નગરપાલિકાની મુલાકાત લેતા ધાનેરા નગરપાલિકાના જન્મ મરણના ટેબલ પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી। વહેલી સવારથી લઈ મોડે સુધી લોકોની લાઈન જોવા મળી રહી હતી। તો બીજી તરફ જાણવા મળ્યું હતું કે એક જ આઈડી હોવાના કારણે આ લોકોને પૂરતા પ્રમાણમાં કામ થઈ શકતું નથી અને કામ ધીમી ગતિએ થાય છે। ત્યારે લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે બીજી આઈડી શરૂ કરવામાં આવે, જેથી કરીને લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભું ના રહેવું પડે। ધાનેરા નગરપાલિકા ખાતે ગુજરાત, રાજસ્થાનમાંથી પણ જન્મ મરણના દાખલા માટે લોકો આવતા હોય છે અને જન્મ મરણના દાખલા માટે લોકોને કલાકો સુધી હેરાન થવું પડે છે, લાઈનમાં ઊભું રહેવું પડે છે। ત્યારે જો એમ કહેવામાં આવે કે ધાનેરાની જનતા ટ્રસ્ટ અને નગરપાલિકાના વહીવટદારો અને અધિકારીઓ મસ્ત તેવો શબ્દ વાપરીએ તો પણ આ શબ્દને નકારી શકાતો નથી। ત્યારે હવે જોવું એ રહ્યું કે ધાનેરા નગરપાલિકાની આંખો ક્યારે ખુલે છે અને ધાનેરાના લોકોને પડતી મુશ્કેલી ક્યારે દૂર કરે છે।